પરીક્ષિત જો ધારે ને તો એ બ્રહ્મકુમારને દંડ આપી શકતા હતા. 7 દિવસ તો એમની પાસે હતા, પણ એમને કોઈ બ્રાહ્મણને દંડ નથી આપ્યો અને એ શ્રાપને પોતાના મસ્તક ઉપર ચડાવીને સ્વીકારી લીધો કે હે બ્રાહ્મણ દેવ, તમે જે મને શ્રાપ આપ્યો એ કૃત્ય જે મેં કર્યું છે એના બદલામાં મને સ્વીકૃત છે. પોતાના મંત્રીઓને બોલાવ્યા, પોતાના પુત્ર જન્મજયને બોલાવ્યો, પોતાની ધર્મપત્નીને બોલાવી અને કહ્યું કે ભાઈ આજથી 7મા દિવસે તક્ષક નાગ કરડશે અને તક્ષક નાગ કરડવાથી મારું મૃત્યુ થશે. એટલે હવે મારે આ સંસારની બધી જ મોહ માયા છે એમને ત્યજી દેવી છે. 7 દિવસની અંદર મને પરમાત્મા પ્રાપ્ત થાય એવા લક્ષ્યથી હું ગંગાજીના કિનારે જઉં છું. અન્ન અને જળનો પણ હું ત્યાગ કરું છું અને આ રાજ્યનો કાર્યભાર છે એ જન્મજયને હું સોંપું છું. તત્કાલ એક ક્ષણ બગાડ્યા વગર જન્મજય છે એનો રાજ્ય અભિષેક કરાવ્યો. બધા સુવર્ણના આભૂષણોને વસ્ત્રોતા બધા ઉતારી અને સંન્યાસી જેવા વસ્ત્ર ધારણ કરી અન્ન સન વ્રત લઈ